અમેરિકાથી વધુ 30 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ ખાતે આવશે અને ટૂંક સમયમાં જ અમદાવાદ પહોંચ્યા ગુજરાતીઓ એરપોર્ટથી તમામને પોતાના વતન પરત મોકલાશે। પહેલી ફ્લાઇટ 10 અને 30 કલાકે જ્યારે બીજી ફ્લાઇટ 1 અને 45 કલાકે આવવાની છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, અમેરિકાથી વધુ 30 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમને હવે આ ગુજરાતીઓ છે તેમને અમદાવાદ એરપોર્ટ પર હવે ઉતારવામાં આવશે। શું વધુ અપડેટ? જે પ્રકારે અમેરિકાથી જે ગેરકાયદેસર રહેતા લોકોને જે રિપોર્ટ કરાયેલા છે તેમાં પંજાબના હોય કે ગુજરાતીઓ હોય કે અન્ય હોય તે લોકોને ત્યાંથી અમૃતસર મોકલીને બાદમાં અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલીને જે ગુજરાતીઓ હોય તેમને પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે। અગાઉ જે છે તે 2 ફ્લાઇટ આવી છે, જેમાં તાજેતરમાં જ રવિવાર ખાતે એટલે કે ગત રોજ પણ 8 ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા, તેમને વતન મોકલવામાં આવ્યા। અગાઉ 33 લોકોને લાવવામાં આવ્યા હતા ને હવે ત્રીજી ફ્લાઇટ જે રવિવારે આ જે બીજી ફ્લાઇટ જયારે અમદાવાદ પહોંચી એ જ દિવસે ત્રીજી ફ્લાઇટ અમૃતસર પહોંચી છે, જેમાં 112 ભારતીયોને લાવવામાં આવ્યા છે, જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। તેમાંથી 30 થી વધારે ગુજરાતીઓની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। ચોક્કસ એક આંકડો જે અહીં અમદાવાદ ફ્લાઇટ આવશે ત્યારે સ્પષ્ટ થશે, પરંતુ હાલ આ પ્રાથમિક માહિતી છે તેમાં આ લોકોને અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે। લગભગ 10:30 ની આસપાસની એક ફ્લાઇટ જે છે તેમાં તેમને લાવવાની વાત છે ને એરપોર્ટથી તેમને પોતાના વતને લઈ જવામાં આવશે। તે સમય દરમિયાન ક્યાંક પોલીસ તેમની કામગીરી પણ અહીંયા કાર્યવાહી જે છે કરવાની હોય, સામાન્ય પૂછપરછ એ પણ કરી શકે છે। મોટાભાગની જે કાર્યવાહી જે છે તે અમૃતસર ખાતે પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે। સાથે અમેરિકા જયારે ડિપોર્ટ કરવામાં આવતો છે તે સમય દરમિયાન પણ તેમની ચોક્કસ એક ખરાઈ એક પુરાવાની તપાસ પણ અહીંયા કરવામાં આવતી હોય છે। એક બાદ એક જરા પ્રકારની ફ્લાઇટો આવી રહી છે ત્યારે ચોક્કસથી જે પ્રકારે ગેરકાયદેસર લોકો જે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તેમને અહીંયા ચેતવું પડશે ને જે લોકો જવાનું પણ ઈચ્છી રહ્યા છે તેમને પણ અહીંયા એક સાવચેતી રાખવી પડશે। જો તેઓ જશે તો તેમના નાણાં તો વ્યય થશે, સાથે તેમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે। એટલે આ એક દાખલો બેસાડવાની વાત છે ને સાથે એક યોગ્ય પ્રક્રિયા થાય અને જે લોકો ગેરકાયદેસર રહી રહ્યા છે તે સલામત રીતે પોતાના વતન પહોંચી શકે તે પ્રકારની નિયમ પ્રમાણે અહીંયા કાર્યવાહી થઈ રહી છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આભાર।